કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભામાં ક્ષેત્ર ડભોઈ પટેલવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું। કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇંડોરાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટાનો ભાવવધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી અને બેરોજગારીને કારણે દેશમાં રોજેરોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે। વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી, આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવવધારો કરવામાં આવ્યો છે, તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાને બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરે છે। અમે સરકાર સામે વધતા જતા ભાવો અને મોંઘવારી સામે મજબૂત લોકાંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરીએ છીએ। જ્યારે કે અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઇમરા ખેરાવાળાએ જણાવ્યું હતું કે જો આપણે સ્વમાનભેર જીવવું હોય તો સંગઠિત લોકાંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની રીતે નીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા જે રીતના મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે। તેમજ ડભોઈ વિધાનસભાના માજી ધારાસભ્ય સિદ્ધાંતભાઈ પટેલ તેમજ સહપ્રભારી જિલ્લાના ડોક્ટર પલકબેન વર્મા, જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જસવંતસિંહે પણ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન મજબૂત બનાવવા પ્રાસંગિક પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારક આઈ પટેલ, કાર્યકારી જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ સતીશ રાવળ, સુધીર બારોટ, પ્રહલાદભાઈ પટેલ, હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાળા, સુભાષભાઈ ભોજવાણી, નૂર મોહમ્મદ મહુડાવાળા તથા નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફજલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ, ડભોઈ।